નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટરની ચર્ચા કરેલી અને ગેલ્વેનોમીટર માટે આપણે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાના સૂત્રો જોયેલા, બરાબર છે. તો આજે આગળ વધીએ. આપણે વાત કરેલી કે ભાઈ ગેલ્વેનોમીટર છે એનો ઉપયોગ આપણે પ્રવાહના માપન તરીકે પણ કરી શકીએ અને વોલ્ટેજના માપન તરીકે પણ કરી શકીએ. તો એ કઈ રીતે પોસિબલ બને એ આપણે જોવાનું છે. તો પહેલી થિયરી છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. હવે આપણે ગેલ્વેનોમીટર માટે શું કીધેલું? તો કે ગેલ્વેનોમીટર છે એ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે વપરાતું એક સાધન છે, બરાબર. તો એ મીટર શું છે? એ મીટર પણ વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટેનું સાધન જ છે. તો પછી આપણને એમ થાય કે ભાઈ તો પછી ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ શા માટે કરવાનું? સીધું ગેલ્વેનોમીટર જ વાપરી લો ને. સવાલ સમજ પડી? બંને છે પ્રવાહનું માપન કરવા માટે જ વપરાય છે, બરાબર છે. આ એમીટરમાં મિલી એમીટર આવે, માઇક્રો એમીટર આવે, સૂક્ષ્મ પ્રવાહ હોય તો માઇક્રો એમીટર આવે. તો આપણને એવો સવાલ થાય કે બંને સાધનો છે પ્રવાહના માપન માટે જો ઉપયોગમાં લેવાના છે તો પછી સીધું ગેલ્વેનોમીટર વાપરો ને ભાઈ. તો સીધું ગેલ્વેનોમીટર છે પ્રવાહના માપન તરીકે વાપરી શકાય નહીં. કેમ? એનું હું કારણ આપું. તો અહીંયા લખું છું કે શા માટે પ્રવાહના માપન માટે ગેલ્વેનોમીટરને સીધું વાપરી શકાય નહીં. આ દરેક બાબતો છે તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. મેં તમને ગેલ્વેનોમીટરના ઉપયોગો છે જોવાના કીધેલા ટેક્સ્ટબુકની અંદર, બરાબર છે. તો આપણો સવાલ છે કે શા માટે પ્રવાહના માપન માટે પ્રવાહના માપન માટે ગેલ્વેનોમીટરને સીધું વાપરી શકાય નહીં. હવે આપણને ખબર છે પ્રવાહનું માપન કરવું હોય તો કોઈ પણ સાધનને શ્રેણીમાં જોડવું પડે. કોઈ પણ અવરોધ છે એની અંદરથી પસાર થતો પ્રવાહ માપવો હોય તો મારે ગેલ્વેનોમીટરને એની સાથે શ્રેણીમાં જોડવું પડે. આ આપણે જાણીએ છીએ. અને જો વોલ્ટેજ માપવું હોય તો અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટમીટર સમાંતરમાં જોડવું પડે. આ બંને બાબતો ક્લિયર છે. ફરીથી રિપીટ કરું છું, જ્યારે તમારે પ્રવાહનું માપન કરવાનું હોય ત્યારે જે એ મીટર છે કે ગેલ્વેનોમીટર છે એને આપેલા કોઈ ઘટક સાથે, ધારી લો કે અવરોધ છે તો અવરોધ સાથે શ્રેણીમાં જોડવું પડે. અને જો તમારે વોલ્ટેજ માપવો છે તો એ જે વોલ્ટમીટર છે એને અવરોધના બે છેડા વચ્ચે સમાંતરમાં જોડવું પડે. અહીંયા આપણે પ્રવાહના માપનની વાત કરીએ છીએ એટલે ગેલ્વેનોમીટરને કઈ રીતે જોડવું પડે? શ્રેણીમાં જોડવું પડે. તો અહીંયા પહેલો એક મુદ્દો એ આવે, જવાબ એવો આવે, અહીંયા જવાબ લખીએ આપણે કે જો કોઈ ઘટક સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવામાં આવે, કારણ કે આપણે એ ઘટકમાંથી વહેતા પ્રવાહનું માપન કરવું છે, તો એ ઘટક સાથે જો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો ગેલ્વેનોમીટરનો અવરોધ એને આપણે કેપિટલ G કહીશું, બરાબર છે. એનો સિમ્બોલ પણ G અને અવરોધને પણ આપણે G કહીશું. ગેલ્વેનોમીટરનો અવરોધ એ ઘટકના અવરોધ સાથે કેવો થઈ જાય? શ્રેણીમાં થઈ જાય. કારણ કે ગેલ્વેનોમીટરને ઘટક સાથે શ્રેણીમાં જોડ્યું તો ઘટકનો અવરોધ અને ગેલ્વેનોમીટરનો અવરોધ એ કેવા થઈ જાય? શ્રેણીમાં થઈ જાય. એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ એ ઘટકના અવરોધ સાથે શ્રેણીમાં જોડાવાથી ઘટકમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય. ઘટકમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય. એટલે આપણે પ્રવાહનું સાચું માપન કરી શકીએ નહીં. સિમ્પલ છે કે ભાઈ આપણે પ્રવાહનું માપન કરવું છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં R ઇક્વિવેલન્ટ લેવું પડે V IR મુજબ. હવે R ઇક્વિવેલન્ટ જ બદલાઈ જાય તો પ્રવાહ બદલાઈ જ જવાનો. વોલ્ટેજ ભલે ને એટલો જ હોય પણ R ઇક્વિવેલન્ટ બદલાઈ જાય તો આ બદલાઈ જવાનો. એટલે આ પહેલી એની ખામી છે કે ગેલ્વેનોમીટરને જો સીધું જ વાપરીએ તો ગેલ્વેનોમીટરનો અવરોધ ઘણો બધો વધારે હોય, કેપિટલ G. એ આ ઘટક સાથે શ્રેણીમાં ઉમેરાય અને શ્રેણીમાં છે એ અવરોધોનો સરવાળો થાય એટલે પરિપથમાંથી અથવા ઘટકમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય. બીજો એનો ગેરફાયદો એ છે કે ગેલ્વેનોમીટરમાંથી ખૂબ સૂક્ષ્મ મૂલ્યનો એટલે કે માઇક્રો એમ્પિયર ક્રમનો ખૂબ સૂક્ષ્મ મૂલ્યનો એટલે કે માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ પસાર કરતા
અથવા પ્રવાહ પસાર કરવાથી પણ તેનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે. સમજાવું શું? પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે. એટલે ગેલ્વેનોમીટરની સ્કેલ કંઈક આ રીતે છે. ગેલ્વેનોમીટર અહીંયા છે, બરાબર છે. આ એની રેન્જ છે. અહીંયા આખો આ કાંટો છે સ્કેલ, અને અહીંયા પોઈન્ટર અહીંયા હોય. હવે એક દિશામાં પ્રવાહ પસાર કરો માઇક્રો એમ્પિયરના ક્રમનો પણ, તો પણ એની કમ્પ્લીટ સ્કેલ પૂરી થઈ જાય. હવે જો એનાથી વધારે તમારે પ્રવાહ વહેડાવવો હોય તો એ વધારે માપન કરી શકશે નહીં. એવી રીતે તમે પ્રવાહની દિશા ઉલટાવો તો એ બીજી તરફ જશે, અને એનું પૂર્ણ સ્કેલ આવર્તન આખો સ્કેલ કમ્પ્લીટ કરી લે. આખો આ સ્કેલ, હવે આખો સ્કેલ કમ્પ્લીટ કરી લે અને પછી જો તમે વધારે પ્રવાહ પસાર કરશો તો એ હવે તમને પ્રવાહનું માપન આપી શકવાનો નથી. ખ્યાલ આવે છે? એટલે ખૂબ સૂક્ષ્મ મૂલ્યનો પણ પ્રવાહ પસાર કરો તો પણ પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય. હજુ વધારે પ્રવાહ પસાર કરવો હોય તો હવે પછીનું મૂલ્ય આપણને મળી શકે નહીં. તો આ બીજો ડિસએડવાન્ટેજ થયો, બીજો એનો ગેરફાયદો થયો, બરાબર છે. પછી આગળ લખીએ નંબર 3 કે જો એની અંદર તાંબાનું ગૂંચળું હોય છે ને, આપણે જે ગૂંચળાની વાત કરેલી, તો એ તાંબાના ગૂંચળામાંથી, ગેલ્વેનોમીટરમાં રહેલા તાંબાના ગૂંચળામાંથી વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો I²RT મુજબ ગઈકાલે સમજાવ્યું હતું, આ ઉષ્મા ઉત્પન્ન થાય છે, અથવા ઉષ્મા ઉત્પન્ન થઈ એ તાંબાનો તાર બળી જવાની શક્યતા છે. અને જો તાર બળી જાય તો શું થાય? ગેલ્વેનોમીટર આપણા માટે નકામું થઈ જાય. I²RT, જેમાંથી I એટલે એમાંથી પસાર થતો પ્રવાહ, R એટલે તાંબાના જે ગૂંચળું છે, તાંબાના જે તાર છે એનો અવરોધ, અને સમય, કેટલા સમય માટે તમે એ ગેલ્વેનોમીટરનો ઉપયોગમાં લો છો. એટલે જો વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો I²RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને તાંબાનો તાર બળી જાય. ક્લિયર છે? આ ત્રીજો. પછી ચોથો, હવે આપણે વાત કરીએ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાની. તો આપણે લખીએ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા શું છે? જેને લખાય છે Ig. દરેક બાબત વ્યવસ્થિત સમજજો. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig એનો મતલબ શું? તો કે ગેલ્વેનોમીટરની અંદરથી કોઈ એક એવો પ્રવાહ પસાર કરવામાં આવે છે કે જેના માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. ખબર પડી? પ્રવાહનું એવું મૂલ્ય કે જેના માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દે, એ પ્રવાહના મૂલ્યને કહેવાય એની પ્રવાહ ક્ષમતા. એટલે લખીએ કે ગેલ્વેનોમીટરમાંથી વહેતા પ્રવાહનું એ મૂલ્ય કે જેના માટે ગેલ્વેનોમીટર શું દર્શાવે છે? પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, તેની એટલે કે પ્રવાહને એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig કહે છે. ખબર પડી? ગેલ્વેનોમીટરમાંથી વહેતા પ્રવાહનું એ મૂલ્ય કે જેના માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, એનો સ્કેલ પૂરો થઈ જાય, બરાબર, એ પ્રવાહના મૂલ્યને એની પ્રવાહ ક્ષમતા કહેવાય. અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ક્ષમતા કરતા, એટલે કે Ig કરતા વધારે મૂલ્યનો પ્રવાહ પસાર કરી શકાય નહીં. કેમ કે જો ગેલ્વેનોમીટરમાંથી Ig કરતા વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટર બળી જાય. આ બધી જ ખામીઓ છે. ખબર પડી ને? તમે એની અંદરથી એની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર કરી શકો, એનાથી જો વધારે મૂલ્યનો પ્રવાહ પસાર કરવા માંગો, સીધું ગેલ્વેનોમીટરનો ઉપયોગ તમે આ પરિપથમાં કરીને વધારે મૂલ્યનો પ્રવાહ પસાર કરવા માંગો તો ગેલ્વેનોમીટર બળી જાય. તો આ 4 કારણો છે કે જેના લીધે આપણે ગેલ્વેનોમીટરને સીધું વાપરી શકતા નથી. આ સવાલ હતો, આ એનો જવાબ છે, બરાબર છે. તો પછી ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કઈ રીતે કરવું, એક્ચ્યુઅલ થિયરી આપણે હવે શરૂ થશે. આ મુશ્કેલી હતી, હવે આપણું આ શું હતું? નિવારણ આવશે. મુશ્કેલી શું હતી?
કે ભાઈ ગેલ્વેનોમીટરને શા માટે સીધે સીધું વાપરી શકાય નહીં? તો આ મુશ્કેલી હતી કે આવું થાય છે ભાઈ, એનો અવરોધ છે પરિપથમાં ઉમેરાય એટલે સાચા પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય. બીજું કે સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો પણ એનું આવર્તન છે એ પૂર્ણ સ્કેલનું મળી જાય, તો પણ એ આપણા માટે કામનું નથી. તાંબાનો તાર પણ બળી જાય જો વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય. પ્રવાહ ક્ષમતા કરતા વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટર પોતે બળી જાય એની અંદર, એટલે કે ટૂંકમાં તાર જ બળી જાય. બરાબર, તો આ બધી જ ખામીઓ છે, મુશ્કેલીઓ છે. તો એનું નિવારણ શું? તો આપણે અહીંયા કરી શકીએ કે ભાઈ ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે ઉપયોગમાં લેવા ગેલ્વેનોમીટરને સમાંતર એક નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે જેને શન્ટ એટલે કે SHUNT આપણે એને S તરીકે દર્શાવીશું કહે છે. આ ખૂબ અગત્યનું છે. ગેલ્વેનોમીટરને સીધું તો આપણે વાપરી નથી શકતા, તો હવે એને એ મીટરમાં કઈ રીતે બદલી શકાય? તો કે ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે ઉપયોગમાં લેવા, ટૂંકમાં એ મીટરમાં ફેરવવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર, ખાસ ધ્યાન રાખજો, ગેલ્વેનોમીટરને સમાંતર એક નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે જેને શન્ટ કહે છે. અને આ શન્ટનો અવરોધ, આ શન્ટ અવરોધનું મૂલ્ય, શન્ટ અવરોધ S નું મૂલ્ય ગેલ્વેનોમીટરના અવરોધ કરતા, ગેલ્વેનોમીટરના અવરોધ જેને આપણે કેપિટલ G કીધો, કેપિટલ G કરતા ખૂબ ઓછું હોય છે. આ એક ખૂબ અગત્યની બાબત છે. આ શન્ટનું જે શન્ટ અવરોધનું જે મૂલ્ય છે એ S નું મૂલ્ય ગેલ્વેનોમીટરનો જે અવરોધ આપણે કેપિટલ G તરીકે લઈએ છીએ એના કરતા ખૂબ ઓછું હોય છે, એટલે આવું હોય. અને આ શરત મુજબ આપણે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરી શકીએ. થિયરી આગળ જોઈએ એ પહેલા તમે આટલું કોપી કરી લો. ચાલો, બરાબર છે. હવે આગળ વધીએ. પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવે કે શા માટે ગેલ્વેનોમીટરને સીધે સીધું પ્રવાહ માપક તરીકે નથી વાપરી શકાતું? તો આ 4 મુદ્દા લખી દેવાના અને કહી દેવાનું કે આ બધા મુશ્કેલીના કારણે એનો ઉપયોગ છે સીધે સીધો પ્રવાહ માપક તરીકે કરી શકાય નહીં. હવે આપણે જોઈએ કે આકૃતિ કઈ રીતે બનાવી શકાય. તો આપણે કીધું કે ગેલ્વેનોમીટરને સમાંતર એક નાના મૂલ્યનો અવરોધ જોડી દેવાનો, બસ આપણા માટે આ કામનું છે, બાકી બધું ઈઝી છે. તો આપણે અહીંયા લઈએ કોઈ સર્કિટ છે આખી, એનો નાનકડો ભાગ દર્શાવશું કે જ્યાં ગેલ્વેનોમીટર જોડેલું છે ટૂંકમાં. બરાબર, તો અહીંયા જોઈ લો વ્યવસ્થિત રીતે કે અહીંયા ગેલ્વેનોમીટર જોડેલું છે જેનો અવરોધ છે G, અને આ રીતે આખી સર્કિટ પૂરી થાય. અહીંયાથી I જેટલો પ્રવાહ વહે છે અને અહીંયાથી I જેટલો બહાર નીકળે છે. આખી સર્કિટનો અમુક ભાગ દર્શાવ્યો છે જ્યાં ગેલ્વેનોમીટર છે. તો અહીંયા ગેલ્વેનોમીટરને સમાંતર નાના મૂલ્યનો અવરોધ જોડવાનો, અને અહીંયા આ ગેલ્વેનોમીટર છે એને સમાંતર જોઈ લેજો, એને સમાંતર એક નાના મૂલ્યનો અવરોધ હું જોડી દઉં છું, અને અહીંયા આપણે આ સર્કિટ પૂરી આ રીતે કરી જોઈ લો. આને હું નામ આપું છું S, જે આપણો શન્ટ છે. ક્લિયર? ગેલ્વેનોમીટરને સમાંતર એક નાના મૂલ્યનો અવરોધ જોડી દીધો છે. આ જે અવરોધ S છે એનું મૂલ્ય G કરતા ખૂબ નાનું છે. ક્લિયર? તો અહીંયાથી હવે તમે જુઓ આ જંક્શન આવી ગયું, બરાબર છે? જંક્શન આવી ગયું તો આ ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? ભાઈ ગેલ્વેનોમીટરમાંથી ખાલી IG જેટલો જ પ્રવાહ પસાર થાય, એની પ્રવાહ ક્ષમતા જેટલો જ, એનાથી વધારે પ્રવાહ પસાર થઈ શકે નહીં. તો અહીંયાથી પ્રવાહ કેટલો પસાર થાય? IG જેટલો. અહીંયાથી નીકળે કેટલો? IG જેટલો જ. આ વસ્તુ ફિટ કરી લેજો. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ક્ષમતા કરતા વધારે પ્રવાહ ક્યારેય પસાર થાય નહીં. તો IG જેટલો પ્રવાહ પસાર થઈ ગયો, તો I માંથી IG જેટલો અહીંયા જતો રહ્યો, તો અહીંયા કેટલો જાય? I માઇનસ IG. શન્ટમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? I માઇનસ IG. અને અહીંયાથી કેટલો આવશે? I માઇનસ IG. સિમ્પલ છે. અને બંને અહીંયા ભેગા મળે, સરવાળો કરી દો, પાછો I જેટલો પ્રવાહ આવી ગયો. તો આટલી વસ્તુ ખૂબ ઈઝી છે, આવડી જાય. I જેટલો પ્રવાહ આવે છે, ગેલ્વેનોમીટરમાંથી પહેલા પ્રવાહ કાઢવાનો, એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો હંમેશા એની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થાય, કેમ કે પ્રવાહ ક્ષમતા જેટલો પ્રવાહ પસાર થશે ત્યારે એનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જશે, વાર્તા પૂરી થઈ. તો એટલો પ્રવાહ એમાંથી પસાર થઈ ગયો તો બાકીનો છે શન્ટમાંથી પસાર થાય. તો તમે જુઓ આ બંને સમાંતરમાં છે. આ A બિંદુ કહીએ ને અહીંયા B બિંદુ કહીએ. A અને B બિંદુ વચ્ચે ગેલ્વેનોમીટર અને શન્ટ બંને સમાંતરમાં છે.
અને સમાંતરમાં હોય તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો હોય તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં ગેલ્વેનોમીટર અને શન્ટ કેવા છે? સમાંતરમાં હોવાથી. સમાંતરમાં છે એટલે શું લખી શકાય? તો કે ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શન્ટના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વાર્તા પૂરી. ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચે પીડી એટલો જ શન્ટના બે છેડા વચ્ચે. તો ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચે પીડી એટલે V = IR. તો I અને R તો IG × G બરાબર ને? V = IR. R એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. અહીંયા ભૂલ ન થાય બરાબર છે. = શન્ટ માટે તો એમાંથી વહેતો પ્રવાહ I - IG. I અને R એટલે S શન્ટ અવરોધનું મૂલ્ય. આ ગેલ્વેનોમીટરનો અવરોધ છે, આ શન્ટનો અવરોધ છે. મેં સિમ્બોલ G અને S જ રાખ્યા એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. આના ઉપરથી જરૂરી શન્ટ કેટલો એ મળી જાય. તો જરૂરી શન્ટ S = IG × G છેદમાં I - IG. જરૂરી શન્ટનું મૂલ્ય કેટલું છે? આટલું છે. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે આપણા માટે. ક્લિયર? અહીંયાથી શન્ટને કરતા બનાવો તો IG × G છેદમાં I - IG. તો અહીંયા IG શું છે? તો કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો એ પ્રવાહ કે જેના માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. વારંવાર રિપીટ કરું છું એટલે અહીંયા IG આવશે, સ્મોલ g. વારંવાર એટલા માટે રિપીટ કરું છું કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો એ પ્રવાહ કે જેના માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે એટલે એની પ્રવાહ ક્ષમતા. ઓકે? G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, S એટલે જરૂરી શન્ટનું મૂલ્ય અથવા શન્ટ અવરોધ અને I એટલે શું? તો કે આપણે જે રેન્જ જોઈએ છે એ. જ્યાં I શું છે? તો કે વિદ્યુત પ્રવાહનો જરૂરી વિસ્તાર. વિદ્યુત પ્રવાહનો જરૂરી વિસ્તાર એનો મતલબ શું? તો કે ભાઈ મારે છે 5 એમ્પિયરનો પ્રવાહ માપવો છે. સપોઝ આ એમીટરની મદદથી અથવા ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીને મારે 5 એમ્પિયરનો પ્રવાહ માપવો છે તો જરૂરી શન્ટ કેટલો? ગેલ્વેનોમીટરની મદદથી મારે 50 એમ્પિયરનો પ્રવાહ માપવો છે તો જરૂરી શન્ટ અવરોધ કેટલો? તો એ 5 એમ્પિયર કે 50 એમ્પિયર છે ને આ વિદ્યુત પ્રવાહનો જરૂરી વિસ્તાર. આપણે કેટલો માપવો છે એ પ્રવાહ. આ આપણે માપવો છે એ પ્રવાહ છે. તો પેલું જે ગેલ્વેનોમીટર માપે છે એ છે IG બરાબર, જેની અંદરથી એની મહત્તમ પ્રવાહ ક્ષમતા છે એ પ્રવાહ છે. પણ આપણે જે માપવો છે કે ભાઈ 5 એમ્પિયરનો પ્રવાહ માપવો છે, 10 એમ્પિયર માપવો છે, 20 એમ્પિયર માપવો છે એ જરૂરી વિસ્તાર એટલે I. ભૂલ ન થાય એની ખાસ કાળજી લેજો. આના ઉપરથી તમે I પણ મેળવી શકો. કેટલો પ્રવાહ પસાર થતો હશે એ પણ તમે મેળવી શકો. તો એનું અહીંયા સીધું સૂત્ર તમને લખી આપું છું એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે I નહીં પણ IG નું. અને આપણે સમીકરણ 1 કહીએ તો IG નું સૂત્ર પણ મેળવી શકીએ. એ તમારી જાતે મેળવવાનું છે. સમીકરણ 1 પરથી તમે આનું સાદુરૂપ આપશો એટલે આ I - IG અહીંયા ગુણો, એમાંથી IG કોમન કાઢો. ચાલો આપણે કરી જ દઈએ. આનો ગુણાકાર કરીએ એટલે I × S - I × IG is equal to IG × G. આવું થાય. જોઈ લો. I × S IG × S આવશે અહીંયા બરાબર છે. I × S પછી IG × S માઇનસ કરીને IG × G. તો આના ઉપરથી તમે I × S ને કરતા બનાવો તો શું મળે? અહીંયા IG કોમન તો IG કોમન અને અહીંયા થઈ ગયું G + S. તો આના ઉપરથી તમે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા પણ મળી જાય. કેટલી મળે? તો કે I ના છેદમાં અથવા તમે ડાયરેક્ટ લખી શકો S ના છેદમાં G + S × I. ઇધર ઉધર કોઈ પણ રીતે ચાલે. જવાબ આવે છે આવો જ આવે છે S ના છેદમાં G + S × I. તો આ તમને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા મળી જાય. જો તમને શન્ટનું મૂલ્ય આપેલું હોય, ગેલ્વેનોમીટરનો અવરોધ આપ્યો હોય અને જરૂરી પ્રવાહ પણ આપેલો હોય કે આટલો પ્રવાહ પસાર થાય છે પરિપથમાંથી અથવા ઘટકમાંથી તો તમે પ્રવાહ ક્ષમતા મેળવી શકો. તો આ પણ તમારા માટે અગત્યનું છે. તથા આપણે બીજું પણ કરી શકીએ કે આ બંને કેવા છે? સમાંતરમાં છે. સમાંતરમાં છે તો R ઇક્વિવેલન્ટ શું થાય? તો R ઇક્વિવેલન્ટ થાય G × S છેદમાં G + S. થાય કે ન થાય?
સમાંતરમાં છે બંનેનો ગુણાકાર, બંનેના અવરોધનો છેદમાં બંનેનો સરવાળો, અને આ અવરોધનું મૂલ્ય શંટના અવરોધ કરતા પણ નાનું હોય. કેમ? યાદ કરો, જ્યારે બે અવરોધો સમાંતરમાં હોય ત્યારે એના સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતા પણ નાનું હોય. નાનામાં નાના મૂલ્યના અવરોધ કરતા પણ નાનું હોય. આ બંનેમાંથી કોનો અવરોધ નાનો છે? આનો નાનો છે. આના મૂલ્ય કરતા પણ સમતુલ્ય નાનો હશે. જુઓ, આર ઇક્વિવેલન્ટ છે લેસ ધેન એસ, એસ કરતા આર ઇક્વિવેલન્ટ નાનો છે. કેટલો? આટલો. ખ્યાલ આવે છે કે નથી આવતો? તો આ રીતે તમે છે એ શન્ટ જોડીને તમે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરી શકો. હવે આ સૂત્ર જુઓ, સમીકરણ 1, બરાબર. સમીકરણ 1 પરથી આપણે એવું લખી શકીએ, સમીકરણ 1 પરથી પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો તમને એમ કે ભાઈ પ્રવાહ ક્ષમતા છે 5 ગણી કરવી છે, 10 ગણી કરવી છે, તો આપણે લખી શકીએ કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે, હવે n ગણી કરવી છે ને, તો એના માટે તમારે i ની જગ્યાએ n ટાઈમ ig લેવું પડે. આ ખાસ સમજજો. પ્રવાહ ક્ષમતા તમને એમ કીધું છે કે ભાઈ n ગણી કરવી છે, તમને રકમની અંદર ઓલરેડી કીધું છે 2 ગણી કરવી, 3 ગણી કરવી, 4 ગણી, કેટલા ગણી કરવી એ તમને રકમમાં કીધું હશે, એટલે n ની વેલ્યુ તમારે એ લઈ લેવાની. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો એનો મતલબ આપણે જે ખરેખર ધાર લો કે આની મદદથી આ શન્ટ જોડવાથી 5 એમ્પિયરનો પ્રવાહ માપી શકીએ છીએ. આપણે હવે એવું કહીએ કે એની ક્ષમતા 3 ગણી કરવી છે, તો 5 નું 3 ગણું 15 એમ્પિયર કરવું હોય તો જરૂરી શન્ટ કેટલો? તો પ્રવાહ ક્ષમતા જો n ગણી કરવું હોય તો i ની જગ્યાએ શું કરવું પડે? n ટાઈમ ig લેવું પડે. હવે n ટાઈમ ig લઈ લો તો શું આવે? s ઇઝ ઇક્વલ ટુ ig ઇન્ટુ g છેદમાં આની જગ્યાએ n ટાઈમ ig માઇનસ ig. ખબર પડી? ખાલી આટલો જ ચેન્જ. જ્યાં તમને i દેખાય છે ત્યાં તમે n ટાઈમ ig લઈ લો. જો પ્રવાહ ક્ષમતા n ગણી કરવાની હોય તો n ટાઈમ ig માઇનસ ig ઇન્ટુ g, ig અહીંયાથી ig કોમન નીકળીને કેન્સલ થાય તો તમને કંઈક શંટનું સૂત્ર આવું મળશે, g ના છેદમાં n માઇનસ 1. તમને ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો હોય g, અને તમને કીધું હોય કે ભાઈ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે એ n ગણી કરવી છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવાની છે, એટલે ig ને n ગણું કરવાનું છે. સમજ પડી ને? પ્રવાહ ક્ષમતાને n ગણી કરવી છે, ig ને n ગણું કરો તો એના માટે જરૂરી શન્ટ કેટલો? તો ગેલ્વેનોમીટરનો અવરોધ આપ્યો હોય, કેટલા ગણું કરવું છે તમને આંકડો આપ્યો હોય, આની અંદર કિંમત મૂકી દો અને તમને અંતિમ જવાબ મળી જાય. આ પણ ખૂબ અગત્યનું છે. આ સૂત્ર યાદ રાખજો, પરીક્ષાની અંદર સીધો ઉપયોગ આનો કરવાનો હોય છે. બરાબર છે? તો આને હવે કોપી કરી લો. ચાલો આગળ વધીએ એ પહેલા આપણે જે આગળની થિયરી જોઈ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ, એનો એક ટોપિક ડિસ્કસ કરી લઈએ કે ભાઈ એ મીટર છે એનો અવરોધ કેટલો હોવો જોઈએ. તો આપણને ખબર પડે કે ધારો કે કોઈ અવરોધ છે, હું અહીંયા સમજાવું છું, જસ્ટ સમજી લો, અને આપણે એ મીટર જોડીએ છીએ તો અહીંયાથી i જેટલો પ્રવાહ પસાર થાય છે, બરાબર છે, અને અહીંયાથી પણ i જેટલો નીકળવાનો. ધારી લો કે આ એ મીટરનો કંઈક અવરોધ હશે તો એ અવરોધ આની અંદર એડ થશે, કારણ કે બંને શ્રેણીમાં જોડાયેલા છે. આપણે વાત કરી કે ભાઈ જે ઘટકની અંદરથી પ્રવાહ માપવો છે એની સાથે એ મીટર કેવી રીતે જોડવું પડે? શ્રેણીમાં જોડવું પડે. તો આ એ મીટરનો જો કંઈક અવરોધ હશે, ધારો કે r ડેશ જેટલો અવરોધ છે, તો r ડેશ જેટલો અવરોધ આની અંદર ઉમેરાય એટલે કુલ અવરોધ કેટલો થઈ જાય પરિપથનો? r પ્લસ r ડેશ. તો પ્રવાહ કેટલો થઈ જાય? તો i ઇઝ ઇક્વલ ટુ v ના છેદમાં r પ્લસ r ડેશ. એટલે ખરેખર આપણે જે પ્રવાહનું માપન કરવું છે એ થવાનું નથી. કેમ? કારણ કે એ મીટરનો અવરોધ પણ અહીંયા એડ થાય છે. એટલે જો આ અવરોધમાંથી વહેતો સાચો પ્રવાહ i માપવો હોય તો આપણે શું કરવું પડે? આનો અવરોધ છે એ શૂન્ય થવો જોઈએ. તો અને તો જ આ ટર્મ અહીંયાથી જતી રહે r ડેશ વાળી, અને છેદમાં ખાલી શું વધે? r વધે. તો જ આપણે સાચા પ્રવાહનું માપન કરી શકીએ. સમજ આવે છે? જો આનો અવરોધ હશે કંઈક તો આની અંદર એડ થશે, શ્રેણીમાં છે એટલા માટે, અને સીધો સરવાળો, અને એના કારણે પરિપથનો જે પ્રવાહ છે કેવો થઈ જશે? ઘટી જશે. એટલે આપણે સાચા પ્રવાહનું જો માપન કરવું હોય તો એ મીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? શક્ય એટલો ઓછો હોવો જોઈએ. આ બાબતને તમે નોટ ડાઉન કરી લેજો કે જ્યારે પણ એ મીટરની વાત કરતા હોઈએ ત્યારે એ મીટરનો અવરોધ શક્ય એટલો ઓછો હોવો જોઈએ. અને જો આદર્શ રીતે વિચારવા જઈએ તો કેટલો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. ખરેખર શૂન્ય હોતો નથી. એ તો આદર્શ પરિસ્થિતિની વાત છે. એટલે એ મીટરનો અવરોધ આદર્શ રીતે કેટલો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ.
પણ આદર્શ પરિસ્થિતિ હોતી જ નથી, એટલે શક્ય એટલો ઓછો હોવો જોઈએ એવું પણ આપણે કહી શકીએ. ક્લિયર છે? તો આ બાબતને ખાસ નોંધ કરી લેજો તમારી અગાઉની થિયરીની અંદર. અને હવે આપણે આગળ વધીએ તો એ થિયરી છે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ. હવે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય, તો એ થિયરી જોઈએ એ પહેલા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતાની વાત કરી લઈએ. જેવી રીતે આપણે પ્રવાહ ક્ષમતાની વાત કરી હતી એવી જ રીતે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા જેને દર્શાવાય છે Ig into G વડે. V is equal to IR મુજબ વિચારો. V is equal to IR મુજબ વિચારો તો I એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર કરી શકાતો મહત્તમ પ્રવાહ એટલે Ig અને એનો અવરોધ IR. સિમ્પલ, એટલે એની પ્રવાહ વોલ્ટેજ ક્ષમતા થઈ ગઈ. તો ગેલ્વેનોમીટર વડે માપી શકાતા મહત્તમ વોલ્ટેજને તેની વોલ્ટેજ ક્ષમતા કહેવાય. જેવી રીતે આપણે પ્રવાહ ક્ષમતાની વાત કરી કે ભાઈ ગેલ્વેનોમીટર વડે માપી શકાતો મહત્તમ પ્રવાહ કેટલો, તો કે Ig જેટલો, એને એની પ્રવાહ ક્ષમતા કહેવાય. એવી જ રીતે ગેલ્વેનોમીટર વડે માપી શકાતો મહત્તમ જે વોલ્ટેજ છે એને કહેવાય એની વોલ્ટેજ ક્ષમતા. એના કરતા વધારે વોલ્ટેજ માપી શકે નહીં. બરાબર છે? તો આ વસ્તુ ક્લિયર છે. હવે વાત કરીએ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ. તો સમજો કે ધારો લો કોઈ અવરોધ છે, સમજાવું છું. કોઈ અવરોધ છે, હવે એના આપણે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે તો વોલ્ટમીટર અહીંયા જોડવું પડે. બરાબર? હવે જો કુલ પ્રવાહ અહીંયાથી I જેટલો આવતો હોય તો અમુક પ્રવાહ અહીંયાથી પણ પસાર થશે વોલ્ટમીટરમાંથી. તો થશે શું? અહીંયાથી અમુક પ્રવાહ પસાર થાય, ધારો લો કે I ડેશ જેટલો, તો અહીંયા કેટલો વધે? I માઇનસ I ડેશ. તો આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ઘટી ગયો, અને પ્રવાહ ઘટી ગયો તો IR મુજબ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ ઘટી જશે. એટલે આના બે છેડા વચ્ચેનો સાચો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકીશું નહીં. સમજ પડી? ફરીથી રિપીટ કરું. આ અવરોધ છે, એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો એટલે વોલ્ટમીટર જોડવું પડે સમાંતરમાં. બરાબર છે? હવે કુલ પ્રવાહ I આવે છે, એમાંથી ધારી લો કે અમુક પ્રવાહ વોલ્ટમીટરમાંથી પસાર થઈ જાય છે, તો I ડેશ જેટલો પસાર થઈ ગયો તો અહીંયા કેટલો જાય? કિર્ચોફના નિયમ પ્રમાણે અહીંયા I ડેશ છે તો અહીંયા I માઇનસ I ડેશ. તો I માઇનસ I ડેશ ઇન્ટુ R કરો તો તમને બે છેડા વચ્ચેનો PD મળે. હવે એ તો PD છે એ સાચા મૂલ્ય કરતા ઓછો થઈ ગયો, એટલે સાચું માપન આપણને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મળ્યું નહીં. એ સાચું માપન લેવા માટે શું કરવું પડે, તો કે આ બધો જ પ્રવાહ અહીંયાથી પસાર થવો જોઈએ. આ I જેટલો પ્રવાહ ક્યાંથી પસાર થવો જોઈએ? આ R માંથી જ પસાર થવો જોઈએ. વોલ્ટમીટરમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ નહીં. વોલ્ટમીટરમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ નહીં. એનો મતલબ કે I ડેશ 0 હોવો જોઈએ. I ડેશ 0 ક્યારે થાય? જ્યારે વોલ્ટમીટરનો અવરોધ છે ખૂબ વધારે હોય ત્યારે. ખબર પડી? વોલ્ટમીટરનો અવરોધ ખૂબ વધારે હોય તો I is equal to V by R મુજબ વિચારો. R ખૂબ વધારે હશે તો I ખૂબ ઓછો હશે. આમાંથી પ્રવાહ પસાર જ નહીં થાય એટલે બધો પ્રવાહ અહીંયાથી જ જશે. તો R ખૂબ વધારે એનો મતલબ શું? કે વોલ્ટમીટરનો અવરોધ છે એ ખૂબ ઊંચો હોવો જોઈએ. આ બાબતની નોંધ તમે કરી લેજો આ થિયરીની અંદર કે વોલ્ટમીટરનો અવરોધ ખૂબ ઓછો નહીં, ખૂબ વધારે હોવો જોઈએ. ખૂબ વધારે આદર્શ રીતે કહેવા જઈએ તો કેટલો? ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ. કેમ કે જો આનો અવરોધ ઇન્ફાઇનાઇટ હશે તો પ્રવાહ અહીંયાથી પસાર થશે નહીં અને બધો જ પ્રવાહ અવરોધમાંથી જશે, જેથી કરીને એના બે છેડા વચ્ચેનો સાચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય. એટલે વોલ્ટમીટર માટે જ્યારે વાત કરીએ ત્યારે એનો અવરોધ કેવો હોય? ખૂબ વધારે, આદર્શ રીતે અનંત હોય. બરાબર? આવી ચર્ચા આપણે એકવાર વચ્ચે કોઈક જગ્યાએ કરેલી તો અત્યારે તમને એનું ક્લેરિફિકેશન આપી દીધું. કેમ? તો બે બાબતો ખાસ યાદ રાખજો કે જ્યારે એમીટરની વાત કરીએ ત્યારે એમીટરનો અવરોધ કેવો હોય? આદર્શ રીતે જોવા જઈએ તો શૂન્ય હોય, કારણ કે એને આપણે શ્રેણીમાં વાપરવાનું છે એટલે એનો અવરોધ શૂન્ય હોવો જોઈએ. અને વોલ્ટમીટરની જો વાત કરીએ તો વોલ્ટમીટરને સમાંતરમાં વાપરવાનું છે, અને સમાંતરમાં વાપરવાનું છે એટલે વોલ્ટમીટરનો અવરોધ આદર્શ રીતે અનંત હોવો જોઈએ. એ બંને બાબતો તમને સમજાવી. તો હવે અહીંયા લખીએ કે વોલ્ટમીટર એવું સાધન છે અથવા વોલ્ટમીટર એ પરિપથના બે બિંદુઓ વચ્ચે, પછી કોઈ પણ બે બિંદુ હોઈ શકે. બરાબર છે? વોલ્ટમીટર એ પરિપથના બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ માપે છે. અને એના માટેની મેં તમને થિયરી કીધી કે આ માટે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના માપન માટે વોલ્ટમીટરને આપેલા ઘટક સાથે
કેવી રીતે જોડવું પડે? સમાંતરમાં જોડવું પડે, સમાંતરમાં જોડવું પડે, બરાબર છે? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. વોલ્ટમીટરને કઈ રીતે જોડવું પડે? ઘટક સાથે સમાંતરમાં જોડવું પડે. હવે વાત કરીએ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવું હોય તો શું કરવું પડે? તો પરિસ્થિતિ સિમ્પલ છે કે ભાઈ જે ગેલ્વેનોમીટર છે એની સાથે શ્રેણીમાં તમે એક અવરોધ જોડી દો, શ્રેણી અવરોધ જેનું મૂલ્ય આપણે લઈ લઈએ R. આપણે સર્કિટનો કોઈ ભાગ દર્શાવ્યો છે, ધારો લો કે આ A બિંદુ છે અને આ છે B બિંદુ. સમજ પડી? ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવું છે તો શું કરવું પડે? તો કે ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં એક અવરોધ જોડી દો જેનું મૂલ્ય કેટલું છે? R. શ્રેણી અવરોધ એક જોડી દો એટલે આ જે તમારી રચના બની ગઈ એ શું બની ગયું? વોલ્ટમીટર બની ગયું. આપણે એમીટરમાં શું કરતા હતા? શન્ટ જોડતા હતા, ગેલ્વેનોમીટરને સમાંતર એક શન્ટ જોડતા હતા. અહીંયા શું કરવાનું છે? સમાંતરમાં નહીં, ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક અવરોધ જોડી દો તો આ રચના છે વોલ્ટમીટરની બની ગઈ. તો આપણને ખબર છે કે અહીંયાથી પ્રવાહ ધારી લો કે પસાર થતો હોય તો કેટલો પ્રવાહ પસાર થઈ શકશે આમાંથી? તો કે Ig જેટલો જ પ્રવાહ પસાર થઈ શકશે. તો અવરોધનું મૂલ્ય એવી રીતે સેટ કરેલું હોય છે જેથી કરીને અહીંયા ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે એ એની પ્રવાહ ક્ષમતા જેટલો જ રહે, એના કરતા વધે નહીં, નહીતર તો ગેલ્વેનોમીટર બળી જાય. સમજ પડી? આ જે શ્રેણી અવરોધ છે એનું મૂલ્ય એવી રીતે સેટ કરેલું હોય છે જેથી કરીને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ એની પ્રવાહ ક્ષમતાથી વધે નહીં. તો અહીંયાથી Ig પસાર થાય તો અહીંયાથી પણ કેટલો પસાર થાય? Ig જ પસાર થાય. ધારી લો કે A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે વોલ્ટેજ આપણે માપવો છે એ કેટલો છે? V છે. કેમ કે આ આખું વોલ્ટમીટરની અંદર આવી રચના હોય, જે વોલ્ટમીટર હોય એને આપણે કોઈ પણ ધારી લો કે અવરોધ છે અહીંયા અવરોધ, તો એની સાથે સીધું આપણે જોડી શકીએ. આ A અને B બિંદુ એટલે અવરોધના બે બિંદુઓ જ કહેવાય. અહીંયા તમે જોડી દો આવી રીતે તો થઈ ગયું ને આખી વોલ્ટમીટરની રચના. અહીંયા અવરોધના બે છેડા વચ્ચે જોડી દો એટલે તમને અવરોધના બે છેડા વચ્ચેનો PD મળી જાય. તો અવરોધના બે છેડા વચ્ચેનો PD V કયો કે A અને B વચ્ચેનો PD V કયો? સરખું જ છે, બરાબર? તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. તો અહીંયાથી Ig જેટલો પ્રવાહ પસાર થાય, અહીંયાથી પણ Ig જેટલો થાય, અહીંયાથી પણ કેટલો થાય? Ig જેટલો જ થાય, કારણ કે એક જ માર્ગ ઉપલબ્ધ છે. તો અહીંયા તમે શું લખી શકો? તો અહીંયા તમે લખી શકો કે પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ કેટલો? જુઓ તો પરિપથનો કુલ અવરોધ ઇઝ ઇક્વલ ટુ G પ્લસ R. ગેલ્વેનોમીટરનો અવરોધ વત્તા શ્રેણી અવરોધ. ક્લિયર છે? તો આપણે અહીંયા લખી શકીએ કે આથી ઓહમના નિયમ પ્રમાણે, ઓહમના નિયમ પ્રમાણે શું લખી શકાય? વિચારો. તો અહીંયા લખી શકાય Ig ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં અવરોધ. V ઇઝ ઇક્વલ ટુ IR મુજબ જ લખ્યું છે. જુઓ, V ઇઝ ઇક્વલ ટુ IR. R એટલે R ઇક્વિવેલન્ટ કુલ અવરોધ લખવો પડે. તો Ig એટલે શું થાય? તો Ig એટલે V ના છેદમાં કુલ અવરોધ, તો કુલ અવરોધ G પ્લસ R છે. સમજ પડી ને? V ઇઝ ઇક્વલ ટુ IR. ન સમજ પડે તો I ને કરતા બનાવો તો Ig, V એટલે V અને R એટલે R ઇક્વિવેલન્ટ. ક્લિયર? આના ઉપરથી તમે G પ્લસ R ને કરતા બનાવો તો V ના છેદમાં Ig લખાય. બરાબર છે? આના ઉપરથી આ જરૂરી અવરોધ કેટલો હોવો જોઈએ એ આપણે લખી શકીએ તો V છેદમાં Ig માઇનસ G. જેવી રીતે આપણે શન્ટનું સૂત્ર મેળવેલું, જરૂરી શન્ટ કેટલો, એવી જ રીતે જરૂરી શ્રેણી અવરોધ કેટલો એનું સૂત્ર પણ આપણને અહીંયા મળી ગયું છે. જોઈ લો, આ ખૂબ અગત્યનું સૂત્ર છે, આને યાદ રાખજો. યાદ રહેશે? R ને કરતા બનાવો V upon Ig માઇનસ G. સિમ્પલ છે, બરાબર છે? ધારી લો કે વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી છે. વોલ્ટેજ ક્ષમતા એટલે Ig into G અને n ગણી કરવી એનો મતલબ આને n વડે ગુણી દો એટલે કે વોલ્ટેજનું મૂલ્ય કેટલું? n ટાઈમ Ig into G. અહીંયા લખીએ, જો વોલ્ટમીટરની અથવા પેલા આપણે આને અહીંયા લખી દઈએ, આ V શું છે? તો જ્યાં V વોલ્ટેજનો જરૂરી વિસ્તાર છે, જેવી રીતે આપણે આગળ પ્રવાહનો જરૂરી વિસ્તાર કહેતા હતા એવી રીતે અહીંયા વોલ્ટેજનો જરૂરી વિસ્તાર છે. તમને એવું કીધું હોય કે ભાઈ ગેલ્વેનોમીટરનો અવરોધ આટલો છે, એની પ્રવાહ ક્ષમતા આટલી છે અને આપણે 5 વોલ્ટ છે, 5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકે તેવા વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવું છે તો ગેલ્વેનોમીટર સાથે જરૂરી શ્રેણી અવરોધ કેટલો હોવો જોઈએ? R લખાય શ્રેણી અવરોધ. મેં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો એટલે અહીંયા લખી દઈએ. ખ્યાલ આવ્યો? એટલે તમને G અને Ig આપ્યો ને તમને કીધું હોય કે ભાઈ વોલ્ટેજનું મૂલ્ય આપણને આટલું જોઈએ છે તો જરૂરી શ્રેણી અવરોધ કેટલો, તો આ સૂત્રથી મેળવી શકાય. હવે આગળ લખીએ કે જો
ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા અને વોલ્ટેજ ક્ષમતા એટલા Ig × G એને n ગણી કરવી હોય તો જેવી રીતે આપણે પ્રવાહ ક્ષમતાની વાત કરતા હતા એવી જ રીતે જો ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા જે છે Ig × G એને n ગણી કરવી હોય એનો મતલબ કે આ વોલ્ટેજનું મૂલ્ય કેટલું લેવાનું n ટાઈમ Ig × G સમજ પડી કે ન પડી વોલ્ટેજ ક્ષમતા Ig × G છે એને n ગણી કરો એનો મતલબ કે વોલ્ટેજ તમારે આટલો કરવો છે બરાબર વોલ્ટેજ તમારે કેટલો કરવો છે આટલો કરવો છે n ટાઈમ Ig × G આ કિંમત તમે સમીકરણ 1 માં મૂકો તો સમીકરણ 1 પરથી શું લખાય જરૂરી શ્રેણી અવરોધનું મૂલ્ય R = V ની જગ્યાએ મૂકો n Ig × G છેદમાં Ig અને અહીંયા માઈનસ G Ig કેન્સલ ખબર પડી ને n Ig મૂકી દો છેદમાં Ig માઈનસ G Ig જાય તો R ની કિંમત તમને મળી જાય જરૂરી શ્રેણી અવરોધનું મૂલ્ય કેટલું મળે અહીંયાથી G કોમન તો અહીંયા થાય n - 1 × G આ પણ ખૂબ અગત્યનું સૂત્ર છે સીધો તમે આનો ઉપયોગ પરીક્ષાની અંદર કરી શકો કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે ભાઈ ધારો કે તમને ગેલ્વેનોમીટરનો અવરોધ આપી દીધો છે અને કીધું છે એની વોલ્ટેજ ક્ષમતા ખાસ સમજજો એની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી છે કોઈ પણ આંકડો આપ્યો હોય તો જરૂરી શ્રેણી અવરોધ કેટલો તો સીધો તમે ઉપયોગ કરી શકો જુઓ શન્ટ માટે શું હતું જરૂરી શન્ટનું સૂત્ર કંઈક આવું હતું પ્રવાહ ક્ષમતા જો n ગણી કરવી હોય તો શન્ટનું સૂત્ર આવું હતું અને જો વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો શ્રેણી અવરોધનું સૂત્ર આવું છે તમે બંનેમાં જુઓ G અને n - 1 G અને n - 1 બંને દેખાય છે તમારી સમજ માટે તમને ખાલી કહી રાખું શન્ટમાં આપણે શું કરતા હતા ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડતા હતા તો ઉપર નીચે જોડતા હતા ને અહીંયા આમ હોય તો શન્ટ ઉપર હોય ઉપર નીચે તો અહીંયા ઉપર નીચે G અને n - 1 ઉપર નીચે અને જો વોલ્ટમીટરની વાત કરીએ તો G અને R કેવા છે એક સાથે શ્રેણીમાં તો અહીંયા G અને n - 1 શ્રેણીમાં એવી રીતે યાદ રાખી શકો તમે કંઈક ખ્યાલ આવ્યો કે નહીં જો પ્રવાહ ક્ષમતાને n ગણી કરવી હોય તો જરૂરી શન્ટ આટલો અને જો વોલ્ટેજ ક્ષમતાને n ગણી કરવી હોય તો જરૂરી શ્રેણી અવરોધ આટલો રેડી તો આ બંને સૂત્રોમાં G અને n - 1 કોમન છે પણ શન્ટમાં આપણે ઉપર નીચે જોડીએ તો G અને n - 1 ઉપર નીચે ગણવાના અને વોલ્ટમીટર માટે જ્યારે વાત કરીએ ત્યારે શ્રેણી અવરોધ આપણે શ્રેણીમાં જોડીએ છીએ તો બંને એક સાથે લખ્યા છે આમ શ્રેણીમાં એક સાથે એવી રીતે કંઈક તમે યાદ રાખી શકો જો તમારે એવી રીતે યાદ રાખવું હોય તો પણ સૂત્ર ખૂબ અગત્યના છે એને ભૂલવાના નથી બીજી એક બાબત જો તમારે નોંધ કરવી હોય તો તમે કરી શકો કઈ બાબત અહીંયા હું નોંધ કરું છું કે અહીં R ઇક્વિવેલન્ટ કેટલો થાય તો કે G + R કારણ કે બંને શ્રેણીમાં છે અને એનું મૂલ્ય કેટલું છે તો કે G કરતા ખૂબ વધારે છે કારણ કે આ અવરોધ છે ને એ ઘણો મોટો આવે કિલો ઓહમ ને મેગા ઓહમના ક્રમનો આનો જે ક્રમ છે કેટલો હોય કિલો ઓહમ અથવા મેગા ઓહમનો ક્રમ હોય એટલે તમે સમજી શકો કે આ કિલો ઓહમ કે મેગા ઓહમમાં હોય R નું મૂલ્ય તો એ G કરતા ખૂબ મોટું થવાનું કેમ કે ગેલ્વેનોમીટરનો અવરોધ તો અમુક નિશ્ચિત મર્યાદા સુધીનો જ હોય પણ આ જે શ્રેણી અવરોધ છે એની રેન્જ કિલો ઓહમ થી માંડીને મેગા ઓહમ સુધીની હોઈ શકે એટલે તમે લખી શકો કે R ઇક્વિવેલન્ટ છે એ ઘણો મોટો હશે ક્લિયર છે R ઇક્વિવેલન્ટ ખૂબ મોટો હોય R નું મૂલ્ય ખૂબ મોટું હોય તો જ આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ Ig જેટલો મેન્ટેન કરી શકાય કેમ કે Ig નું મૂલ્ય માઇક્રો એમ્પિયરમાં હોય ભાઈ ખ્યાલ આવે છે કે નથી આવતો જો આ મેગામાં હશે R નું મૂલ્ય મેગામાં હશે તો જ I = V R ઇક્વિવેલન્ટ ઉપરથી R ઇક્વિવેલન્ટ મેગામાં હોય તો જ આ માઇક્રોમાં હોય ખબર પડી એટલે એ દરેક બાબતો ધ્યાનમાં રાખવાની પણ થિયરી બંને અગત્યની છે પરીક્ષા લક્ષી અને તમારી કોમ્પિટિટિવ એક્ઝામ લક્ષી પણ તો વ્યવસ્થિત રીતે દરેક સૂત્રોને નોટ ડાઉન કરી લેજો અને હવે તમે લખી લો પછી આપણે દાખલા વિભાગમાં આગળ જઈએ ચાલો દાખલો જોઈએ તો દાખલો છે ઉદાહરણનો દાખલા નંબર 4.13 રકમ કંઈક આ પ્રમાણે છે કે આપેલા પરિપથમાં અહીંયા તમને એક પરિપથ આપી દીધો છે એ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે ધારો કે આ પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે I જેટલો છે તો આ પ્રવાહ આપણે માપવાનો છે ત્રણ જુદી જુદી કન્ડિશનમાં કઈ તો આપણને કીધું છે કે જો દર્શાવેલું A મીટર એટલે કે આ જે A મીટર છે એ પહેલું એ RG બરાબર 60 ઓહમ અવરોધનું ગેલ્વેનોમીટર હોય RG એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ આપ્યો છે આ A મીટરની જગ્યાએ 60 ઓહમના અવરોધનું ગેલ્વેનોમીટર હોય ત્યારે પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો નંબર 2
કે એ આ પહેલા ઓપ્શનમાં દર્શાવેલા મુજબનું ગેલ્વેનોમીટર જ હોય, એટલે કે 60 ઓહમનું આ ગેલ્વેનોમીટર જ હોય, પરંતુ શન્ટ અવરોધ RS બરાબર 0.02 ઓહમ વડે એ મીટરમાં રૂપાંતરિત કરેલું હોય, એટલે ગેલ્વેનોમીટર તો છે જ, સાથે એની સાથે 0.02 ઓહમનો શન્ટ અવરોધ જોડીને એનું રૂપાંતરણ એ મીટરમાં કરેલું છે, ત્યારે પ્રવાહ કેટલો હોય. અને નંબર 3, શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય, એટલે એમીટરનો અવરોધ કેવો છે? શૂન્ય છે, તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ત્રણેય કિસ્સામાં કેટલું હશે. વન બાય વન સમજીએ એટલે ખ્યાલ આવે. પહેલું શું કીધું છે કે આપણને પ્રવાહ તો જોઈએ જ છે. નંબર 1 કે આ જે એ મીટર છે એ મીટર RG બરાબર 60 ઓહમના અવરોધનું ગેલ્વેનોમીટર હોય, એટલે આની જગ્યાએ તમારે ખરેખર શું જોડવાનું થાય? તો આવી રીતે હું વન બાય વન આકૃતિ બનાવીશ. ધારો લો કે આ ગેલ્વેનોમીટર જોડી દીધું છે, જેનો અવરોધ તમને આપી દીધો છે 60 ઓહમનો, બરાબર. તો આનો અવરોધ તમને આપ્યો છે RG, આપણે કેપિટલ G તરીકે લેતા હતા, રકમમાં તમને RG કીધું છે, તો આપણે RG લઈએ. તો પરિપથનો કુલ અવરોધ કેટલો થયો? તો આ બંને કેવા જોડાણમાં થયા? શ્રેણી જોડાણમાં થયા. અને શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ તો આપણે અહીંયા લખી શકીએ કે પરિપથનો કુલ અવરોધ, પેલા કુલ અવરોધ જ શોધવાનો. કુલ અવરોધ કેટલો છે? ધારો લો કે આપણે R કહીએ, તો પરિપથનો કુલ અવરોધ R કેટલો? તો કે RG + 3. RG કેટલું છે? તો RG રકમમાં કીધું 60 અને આ 3, તો 63 ઓહમ થઈ ગયું. તો હવે 63 ઓહમનો અવરોધ છે અને બેટરી કેટલા વોલ્ટની? 3 વોલ્ટની. માટે આપણે પ્રવાહ લખી શકીએ, પ્રવાહ I = V/R. ઓહમના નિયમ પ્રમાણે V = 3 અને R એટલે ટોટલ કેટલો? 63. તો 3/63 કરશો એટલે તમને જવાબ મળશે 0.048 એમ્પિયર. 0.048 એમ્પિયર આ પહેલો જવાબ થયો. અથવા આને તમે લખી શકો 48 મિલી એમ્પિયર. ક્લિયર? પાર્ટ બી, આકૃતિ તમારે બનાવવી હોય તમે બનાવી શકો. હવે શું કીધું છે? તો આપણને કીધું છે કે આ જે એ મીટર છે એ પહેલામાં દર્શાવેલું ગેલ્વેનોમીટર જ છે, એટલે ફરીથી ગેલ્વેનોમીટર જ છે, જેનો અવરોધ કેટલો છે? RG જેટલો 60, પરંતુ શન્ટ અવરોધ RS બરાબર 0.02 ઓહમ વડે એ મીટરમાં રૂપાંતરણ કરેલું છે, એટલે આની સાથે એક શન્ટ અવરોધ પણ જોડેલો છે RS, એનું મૂલ્ય પણ તમને આપેલું છે. તો સૌપ્રથમ તમારે શું કરવું પડે? તો કે આ બંનેના સમાંતર જોડાણનું સમતુલ્ય લેવું પડે, અને એ જે સમતુલ્ય મળે એ આની સાથે શ્રેણીમાં છે. સમજ પડી? આ જે ગેલ્વેનોમીટર છે, બીજા કિસ્સામાં શું છે? તો કે ગેલ્વેનોમીટર તો છે જ, RG બરાબર 60 ઓહમ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર છે જ, સાથે શન્ટ અવરોધ RS બરાબર 0.02 ઓહમનું શન્ટ જોડીને એનું વોલ્ટ એ મીટરમાં રૂપાંતરણ કરેલું છે, એટલે ગેલ્વેનોમીટર સાથે શન્ટ જોડીને એને એ મીટરમાં રૂપાંતરિત કર્યું. તો પહેલા આનો અવરોધ શોધવો પડે સમાંતરનો, અને એનું એની સાથે આ શ્રેણીમાં છે, એટલે તમે સમજો કે અહીંયા આપણે લખી શકીએ કે RG અને RS એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ અને જે શન્ટ અવરોધ છે એનું સમતુલ્ય અવરોધ. એ હું ડાયરેક્ટ લખું છું, કેટલો થાય? તો તમને ડાયરેક્ટ ખબર પડે, આ બંનેનો ગુણાકાર છેદમાં એનો બંનેનો સરવાળો, એટલે 60 ગુણ્યા 0.02 છેદમાં 60 વત્તા 0.02. આ વસ્તુ સમજ આવે છે ને? આ બંને સમાંતરમાં છે, તો બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. તો આ લગભગ તમને કેટલો મળશે? એ તમને સીધો જવાબ અહીંયા લખી દઉં છું, એ લગભગ 0.02 ઓહમનો જ મળશે. બરાબર છે? અને હવે આપણે લખીએ પરિપથનો કુલ અવરોધ. પરિપથનો કુલ અવરોધ, જેને આપણે આ કિસ્સામાં પણ R કહીએ, તો હવે આનું ટોટલ કેટલું થઈ ગયું? 0.02 વત્તા આ 3, તો તમારો જવાબ થઈ ગયો 3.02 ઓહમ. તો હવે તમે પ્રવાહ લખી શકો, પ્રવાહ I = V/R. V એટલે 3/3.02, એટલે જવાબ કંઈક 1 કરતા થોડો ઓછો આવશે, 0.99 એમ્પિયર. તો આ બીજો જવાબ થઈ ગયો. ખબર પડી ને શું કર્યું છે? બીજા કિસ્સામાં જે કીધું છે એ પ્રમાણે આપણે આકૃતિ બનાવી. અને ત્રીજા કિસ્સામાં શું કીધું તમને? તો ત્રીજામાં તમને કીધું છે કે ધારો લો કે શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય, એટલે આ પરિસ્થિતિ પાછી આ બધું અહીંયાથી કાઢી નાખો, બરાબર. અને અહીંયા એમીટર જ જોડેલું છે, પણ કેવું છે? આદર્શ. હવે આદર્શ એમીટર હોય તો એનો અવરોધ કેટલો હોય? R બરાબર 0 હોય. આ વાત કરી છે ને? આદર્શ એમીટર હોય તો અવરોધ 0 હોય. તો હવે 0 વત્તા 3 તો 3 જ થવાનું. તો આપણે અહીંયા લખી શકીએ કે પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ જેને આપણે R તરીકે લીધો છે, તો R બરાબર 0 વત્તા 3 બરાબર 3 ઓહમ. કેમ 0? કારણ કે આદર્શ એમીટરની વાત કરી છે. આદર્શ હોય ત્યારે એનો અવરોધ 0 હોય. તો આપણે પ્રવાહ લખી શકીએ, પ્રવાહ I બરાબર
V/R, V એટલે 3 અને R પણ કેટલો છે 3, તો તમને અહીંયા મળે 1 એમ્પિયર. તો આ 3 જવાબો ક્લિયર છે. ખાલી અહીંયા એમીટરની જગ્યાએ શું રિપ્લેસ કરવાનું છે જોવાનું. પહેલા ગેલ્વેનોમીટર હતું તો ગેલ્વેનોમીટર અને આ બંને કેવા થયા શ્રેણીમાં, તો કુલ અવરોધ લખાઈ ગયો, પ્રવાહ મળી જાય. બીજા કિસ્સામાં ગેલ્વેનોમીટર તો હતું જ, સાથે શન્ટ પણ હતો, તો એ બંને સમાંતરમાં થયા. એનો પહેલા સમતુલ્ય મેળવો, એ સમતુલ્ય આની સાથે શ્રેણીમાં એ મેળવો અને પ્રવાહ મળી જાય. અને ત્રીજામાં તો આદર્શ એમીટર છે, પ્રવાહ અવરોધ એનો કેવો હોય, શૂન્ય હોય. તો 3 બાબતો મેં તમને અહીંયા સમજાવી દીધી. પરીક્ષામાં તમારે આકૃતિ બનાવવાની જરૂર નથી, સીધું તમે લખી શકો. આ 3 આપણા જવાબો છે. ક્લિયર? ચાલો હવે કોપી કરી લો. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.10. આપણને કીધું છે કે બે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરો, એકનું નામ M1 અને બીજાને નામ આપ્યું છે M2. એની વિગતો નીચે મુજબ છે. તમે જુઓ, પહેલા ગૂંચળા માટે અવરોધ આપ્યો છે 10 ઓહમ, આટાની સંખ્યા આપી છે 30. એનું આડછેદનું ક્ષેત્રફળ એટલે કે ગૂંચળાનું ક્ષેત્રફળ આપેલું છે 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર. અને એની અંદર જે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હોય એ આપેલું છે 0.25 ટેસ્લા. એવી જ રીતે બીજા ગૂંચળા માટે અવરોધ આપ્યો છે 14 ઓહમ, આટાની સંખ્યા આપી છે 42. A2 આપણને આપેલો છે 1.8 × 10⁻³ મીટર સ્ક્વેર. એનું કુલ ક્ષેત્રફળ અને એની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.50 આપેલું છે. આપણને કીધેલું છે કે બંને સ્પ્રિંગ માટે જે આપણે સ્પ્રિંગ અચળાંક અથવા બળ અચળાંક અથવા બળ અચળાંક કહેતા હતા એ કેનું મૂલ્ય સમાન છે. તો M1 અને M2 આ બંને ગેલ્વેનોમીટરના ગૂંચળા માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો. આવી આપણને બે બાબતો પૂછેલી છે. તો આપણને ખબર છે, સિમ્પલ એક સૂત્ર મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે NIAB આવર્તન ટોર્ક બરાબર પુનઃસ્થાપક ટોર્ક. યાદ આવે છે આવું કઈ? બરાબર. અને આના ઉપરથી આપણે શું સમજવાનું હતું? તો આના ઉપરથી આપણે સમજવાનું હતું કે જો ભાઈ તમારે પ્રવાહ સંવેદિતા જોઈએ છે, એટલે કે વિદ્યુત પ્રવાહ સંવેદિતા જોઈએ છે, તો અહીંયા લખી દઉં કે પ્રવાહ સંવેદિતા જેને આપણે લખતા હતા IS = phi/I, એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન. યાદ આવે છે? પ્રવાહ સંવેદિતા IS એટલે કે કરંટ સેન્સિટિવિટી = એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન. અહીંયા phi/I કરો એટલે શું આવે? તો phi છે, I ને અહીંયા લઈ જાઓ તો અહીંયા આવે NAB/K. આ પહેલું સૂત્ર. અને બીજું વોલ્ટેજ સંવેદિતા શું હતી? તો વોલ્ટેજ સંવેદિતા જો તમને યાદ હોય તો વોલ્ટેજ સંવેદિતા હતી VS, વોલ્ટેજ સેન્સિટિવિટી અહીંયા શું લખતા હતા? તો આપણે લખતા હતા એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ આવર્તન. એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ આવર્તન. તો અહીંયાથી phi ની કિંમત શું મૂકતા હતા? મૂકો અહીંયા કિંમત. તો VS = phi ની કિંમત આપણે મૂકતા હતા. અહીંયાથી કરતા બનાવો તો આપણે લખતા હતા NIAB/K લખવો પડે છેદમાં V ની જગ્યાએ શું કરતા હતા આપણે? IR. આવું કઈ યાદ આવે છે? phi ની કિંમત મૂકો NIAB/K અને છેદમાં IR. તો I કેન્સલ એટલે આપણને મળતું હતું NAB/KR. કંઈક આવું મળતું હતું. બરાબર. તો આપણી પાસે બંને સૂત્ર છે. હવે આપણને કીધું છે એનો ગુણોત્તર જ લેવાનો છે. તો પાર્ટ 1 લઈએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર આપણે લઈએ કે ભાઈ બીજા ગૂંચળાની સંવેદિતા એટલે કે IS2 છેદમાં પહેલા ગૂંચળાની સંવેદિતા IS1. બીજા ગૂંચળાની સંવેદિતા લઈએ એટલે બીજા માટેના બધા કિંમતો મૂકવાની. તો N2 A2 B2 ના છેદમાં K તો સમાન છે એટલે K જ લખવો પડે. અને એના છેદમાં પહેલા ગૂંચળા માટે તો શું લખાય? N1 A1 B1 ના છેદમાં K1 પણ K તો સમાન છે. સમજ પડી કે ના પડી? તમે પહેલાની સંવેદિતાના છેદમાં બીજાની સંવેદિતા પણ લઈ શકો. બરાબર. હું બીજાની સંવેદિતાના છેદમાં પહેલાની સંવેદિતા લઉં તો બીજાની સંવેદિતા લઈએ પ્રવાહ સંવેદિતા તો બીજા માટેની ટર્મ મૂકવાની અને પહેલા માટેની વાત કરીએ તો પહેલા માટેનું મૂકવાનું. અહીંથી K કેન્સલ તો બાકીની કિંમતો મૂકી દો. તો N2 શું છે? તો N2 છે 42. A2 શું છે? તો કે 1.8 × 10⁻³ B2 શું છે? તો કે 0.50 છેદમાં N1 શું છે? તો કે 30. A1 શું છે? 3.6 × 10⁻³ અને B1 શું છે? 0.25. આ 10⁻³ 10⁻³ જાય. બરાબર છે. આ 1.8 / 3.6 એટલે છેદમાં 2 થાય. આ 25 0.50 / 0.25 એટલે ઉપર 2 થાય. આ 2 અને આ 2 કેન્સલ, બધું જ કેન્સલ. 42 ના છેદમાં 30 6 વડે ભાગ ચલાવો તો
તો 6 પંચા 30 અને 6 સત્તા 42, 7 ના છેદમાં 5 એટલે તમારો એ જવાબ આવે 14 પંચા 70 એટલે 1.4. આ પહેલો જવાબ આવી ગયો ભાઈ, આટલો જ આવે છે. ઓકે, 1.4 આવી જાય. ક્લિયર છે? પાર્ટ બી જુઓ. આપણને કીધું છે વોલ્ટેજ સંવેદિતા. વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર આ છે. તો આપણે લખીએ કે ભાઈ બીજા ગુચલાની વોલ્ટેજ સંવેદિતાના છેદમાં પહેલા ગુચલાની વોલ્ટેજ સંવેદિતા. બીજા માટે લખીએ ત્યારે બીજાનો ડેટા, પહેલા માટે લખીએ ત્યારે પહેલાનો ડેટા. તો લખીએ N1 A1 B1 ના છેદમાં K1 R1. પણ K તો લખવાની જરૂર નથી કેમ કે અચળ છે, તો R1 લખવું પડે. સોરી 2 લખવાનું ને, બીજા માટે લખીએ છીએ તો 2 ઓ ભાઈ, કેમ કે ઉપર બીજા માટે લીધું છે. તો K2 તો K જ છે કેમ કે બંને માટે સમાન. પહેલા માટે N1 A1 B1 છેદમાં K1 એટલે K અને R1. ખબર પડે ને આ સૂત્ર ઉપરથી. બીજા માટે હોય તો બીજાનો ડેટા, પહેલા માટે હોય તો પહેલાનો ડેટા. ફરીથી K કેન્સલ. બરાબર. હવે તમે N2 A2 B2 છેદમાં N1 A1 B1 એની કિંમત ઓલરેડી મેળવી છે 1.4. તો તમે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકો કે ભાઈ આ 1.4 ગુણ્યા અંશનો છેદ છેદમાં એટલે R1 ના છેદમાં R2, છેદનો છેદ અંશમાં, છેદનો છેદ અંશમાં ઉપર જાય તો અહીંયા કિંમતો મૂકી દો તો આ થઈ ગયું 1.4. તમે કિંમતો મૂકી શકો, જવાબ તો આ જ આવવાનો છે. બરાબર. R1 એટલે કેટલું? તો R1 આપણી પાસે છે 10, તો આ થઈ ગયું 10 અને છેદમાં R2 કેટલા છે? 14 છે. બરાબર. તો અહીંયાથી તમે સાદુરૂપ આપશો એટલે શું મળશે જુઓ. અહીંયાથી તમે 1 પોઈન્ટ કાઢો તો આ 14 ભાગ્યા 1.4 એટલે 10 થઈ જાય. 14 ભાગ્યા 1.4 કરો એટલે 14 અહીંયા છેદમાં હજુ 10 આવે તો એ 10 અને આ 10 કેન્સલ, તો તમારો એ જવાબ થઈ ગયો 1. તો આ બીજો જવાબ છે. આ પહેલો જવાબ, આ બીજો જવાબ. બીજાનું આવે છે 1. એક જ મિનિટ. હા યસ 1 આવે છે. ક્લિયર થાય છે? તમે કિંમતો મૂકશો એટલે 1.4 મળશે. R1 ના છેદમાં R2 કિંમતો મૂકી દો તો તમને જવાબ મળી જશે 1. બરાબર. ચાલો હવે કોપી કરી લો. ચાલો ગેલ્વેનોમીટર અને વોલ્ટમીટર પર આધારિત દાખલાઓ જોઈએ તો વધારાના સ્વાધ્યાયના 2 દાખલાઓ અહીંયા લીધા છે. બોર્ડની અંદર નથી પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અહીંયા લીધેલા છે, તો ધ્યાન આપો. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.27. રકમ કંઈક આ રીતે છે કે ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહમ છે. આપણે ડેટા લેતા જઈએ સાથે સાથે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ એટલે અહીંયા આપણે G તરીકે લઈએ તો 12 ઓહમ આપેલો છે. ક્લિયર? જે રીતે આપણે થિયરી ભણ્યા હતા એ રીતે આપણે નોટેશન લઈએ છીએ. અને 3 મિલી એમ્પિયરના વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. શું કીધું છે? 3 મિલી એમ્પિયરનો પ્રવાહ જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય તો એનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય. એનો મતલબ આ શું હશે? તો એની પ્રવાહ ક્ષમતા હશે 3 મિલી એમ્પિયર. જો આ ખાસ સમજવાનું, ભૂલ ન થાય. બરાબર. ફરીથી રિપીટ કરું છું. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ આપ્યો જેને આપણે G કહીએ, ટૂંકમાં ગેલ્વેનોમીટરનો અવરોધ, અને એમાંથી 3 મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પૂર્ણ સ્કેલ આવર્તન આપે. એનો મતલબ કે પ્રવાહ કયો હશે? પ્રવાહ ક્ષમતા હશે એની. બરાબર. તો આ જે ગેલ્વેનોમીટર છે એને 0 થી 18 વોલ્ટની અવધિના એટલે કે આટલી રેન્જના વોલ્ટમીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરશો? એટલે વોલ્ટમીટરની રેન્જ આપણને કેટલી આપી છે? 0 થી 18. ટૂંકમાં મેક્સિમમ આપણે 18 વોલ્ટ માપવાનું છે. એટલે તમારે v ની કિંમત તમે 18 લઈ શકો. 18 - 0 એટલે 18. બરાબર. તો એના માટે આપણે શું કરવું પડે? આપણે શેમાં ફેરવવું છે? વોલ્ટમીટરમાં. અને આપણે જ્યારે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવું હોય ત્યારે આપણે શું ભણેલા? તો કે ગેલ્વેનોમીટરને જો વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક શ્રેણી અવરોધ જોડવો પડે જેનું મૂલ્ય હતું R અને એનું સૂત્ર હતું V/Ig - કેપિટલ G. આવું સૂત્ર તારવેલું. આટલો અવરોધ જોઈશે, બસ વાર્તા પૂરી. v ની કિંમત મૂકી દો. v કેટલો છે? 18 છેદમાં Ig એટલે 3 × 10 - 3 - G એટલે 12. તો આ થાય 6 6 × 18 અને ઉપર આ જશે એટલે 6000 - 12. તો આ થશે 5988 ઓહમ. આટલો જ જવાબ આવે છે. આપણે ચેક કરી લઈએ. 5988. ઓકે. તો આટલા મૂલ્યનો અવરોધ છે એ કઈ રીતે જોડવો પડે? ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવો પડે. તો તમે આ જે ગેલ્વેનોમીટર છે એને તમે 0 થી 18 વોલ્ટની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરી શકો. પણ આ સૂત્ર આવડવું ખૂબ જરૂરી છે, તો જ તમે આગળ વધી શકશો. સિમ્પલ છે. દરેક કિંમતો મૂકી દો, આપણો જવાબ આવી જાય. આટલો અવરોધ જોઈએ. તમે જુઓ લગભગ એ 6 કિલો ઓહમનો છે. 5.988 કિલો ઓહમ થયું એટલે લગભગ 6 કિલો ઓહમનો. એટલે ગેલ્વેનોમીટરના અવરોધની સાપેક્ષે આ જે શ્રેણી અવરોધ છે એના અવરોધનું મૂલ્ય ઘણું વધારે છે. એ વાત આપણે ઓલરેડી થિયરીમાં કરી હતી. બરાબર. આગળ વધીએ. બીજો દાખલો 4.28 નંબરનો. રકમ છે કે ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહમ છે. એટલે અહીંયા G કેટલો આપી દીધો છે? 15 ઓહમ. ફરીથી આગળ શું કીધું છે?
અને તે 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે ભાઈ આઈજી આપ્યો છે 4 મિલી એમ્પિયર હવે તમને આવડવું જોઈએ અને તેને 0 થી 6 એમ્પિયર અવધિના એટલે કે આટલી રેન્જના એ મીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરશો એટલે આઈ ની રેન્જ કેટલી આપી છે 0 થી 6 એમ્પિયર એટલે 6 - 0 એટલે મેક્સિમમ તમે 6 એમ્પિયરનો પ્રવાહ માપી શકવા જોઈએ તો એના માટે આપણને ખબર છે કે ભાઈ ગેલ્વેનોમીટરનું જો એ મીટરમાં રૂપાંતરણ કરવું હોય ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવું હોય તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક શન્ટ જોડવો પડે અને જરૂરી શન્ટનું સૂત્ર હતું Ig * કેપિટલ G છેદમાં I - Ig જોઈ લેજો બરાબર અહીંયા આપણે દરેક કિંમતો મૂકી દઈએ તો આ થાય 4 × 10⁻³ Ig ઇન્ટુ G G કેટલો છે 15 છેદમાં આપણે I કેટલો માપવાનો છે તો કે 6 - Ig એટલે 4 × 10⁻³ ખબર પડી આ રીતે સમજ આવે છે બરાબર તો દરેક કિંમતો મુકાઈ ગઈ છે જો Ig ની કિંમત મૂકી નીચે પણ Ig મુકાઈ ગયો G છે 15 છે અને I ની રેન્જ 6 છે આનું તમે સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ તમને કંઈક 10 મિલી એમ્પિયર નું મળશે જવાબ ટૂંકમાં તમારો 10 મિલી એમ્પિયર ને મિલી ઓહમ 10 મિલી ઓહમ નો મળશે અને આ કઈ રીતે જોડવો પડે ગેલ્વેનોમીટર ને સમાંતરમાં અહીંયા નીચે પાછું ખાસ ધ્યાન રાખજો આ 10⁻³ છે તો આને પણ 10⁻³ માં લઈ જવું પડે ચાલ આવું છે અથવા 6 - 0.004 કરજો 6 - 0.004 એટલે થઈ ગયું એનું સાદુરૂપ આપી દો ને પછી જવાબ 10 મિલી ઓહમ આવશે તમે જુઓ શન્ટનું મૂલ્ય છે એ ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એના કરતાં ઘણું ઓછું છે આનો 15 છે એની સરખામણી આ ઘણો ઓછો મિલી ઓહમમાં છે રેડી સમાંતરમાં જોડવો પડે તો આ બંને આપણા જવાબો થઈ ગયા બંને દાખલાના સમજ આવે ને એના માટે પણ તમને આ સૂત્ર યાદ રહેવું ખૂબ જરૂરી છે તમને એવું પણ પૂછી શકાય કે ભાઈ પ્રવાહ ક્ષમતા છે એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો સૂત્ર શું એની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો સૂત્ર શું મતલબ જરૂરી શ્રેણી અવરોધ કેટલો અથવા જરૂરી શન્ટ કેટલો એવું પૂછી શકાય તો એ તમને ખ્યાલ આવવો જોઈએ બરાબર છે એના માટેના સૂત્રો પણ આપણે લીધા છે ચાલો આને કોપી કરો પછી આપણે આગળ જઈએ ચાલો અંતિમ દાખલો એક જોઈ લઈએ તો રકમ આપણી પાસે છે કે એક ગેલ્વેનોમીટરમાં 30 વિભાગ છે એટલે એનો જે આપણે પેલો સ્કેલ લીધો તો એમાં અહીંયાથી માંડીને અહીંયા સુધી કેટલા વિભાગ છે 30 વિભાગ વિભાગ એટલે આ પહેલો વિભાગ બે કાપાની વચ્ચેનો એક વિભાગ આ બીજો વિભાગ આ ત્રીજો વિભાગ એટલે પહેલો આ બીજો આ ત્રીજો એવી રીતે 30 વિભાગ છે એટલે કાપા કેટલા હોય 31 કાપા હોય ખબર પડી 30 વિભાગ છે અને તેની પ્રવાહ સંવેદિતા તમને આપી છે પ્રવાહ સંવેદિતા એટલે શું તો કે પ્રવાહ સંવેદિતા એટલે IS પ્રવાહ સંવેદિતા એટલે IS કેટલી આપી છે 20 માઇક્રો એમ્પિયર પ્રતિ વિભાગ આનો મતલબ શું તો કે ગેલ્વેનોમીટરનો જે કાપો છે એક વિભાગ ખસે એટલે 20 માઇક્રો એમ્પિયર માપે બે વિભાગ ખસે એટલે બીજા 20 માઇક્રો એમ્પિયર માપે ત્રીજો વિભાગ ખસે એટલે ત્રીજું એક 20 માઇક્રો એમ્પિયર નું માપન કરે એટલે હું તમને એમ કહું 4 વિભાગ ખસ્યો કાંટો ગેલ્વેનોમીટરનો તો કેટલું માપન કર્યું હશે તો કે 80 માઇક્રો એમ્પિયર નું કેમ કે એક વિભાગ ઉપર 20 માઇક્રો એમ્પિયર માપે તો 4 વિભાગે 80 માઇક્રો એમ્પિયર માપે ખ્યાલ આવો તો તમને આ પ્રવાહ સંવેદિતા આપી છે તો કીધું છે તેના દ્વારા માપી શકાતો મહત્તમ પ્રવાહ શોધો હવે ગેલ્વેનોમીટર દ્વારા માપી શકાતો મહત્તમ પ્રવાહ એટલે ખ્યાલ આવે છે ગેલ્વેનોમીટર દ્વારા માપી શકાતો મહત્તમ પ્રવાહ એટલે ખરેખર આપણે શોધવાનું છે Ig જે આપણે કીધી હતી એની પ્રવાહ ક્ષમતા ખ્યાલ આવ્યો આટલો પ્રવાહ છે એ ગેલ્વેનોમીટર દ્વારા માપી શકાય આનાથી મહત્તમ માપી શકાય નહીં આ મહત્તમમાં મહત્તમ છે આનાથી વધારે માપી શકાય નહીં તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જેટલો પ્રવાહ માપી શકાય હવે આ પ્રવાહ ક્ષમતા કઈ રીતે શોધી શકાય તો આપણે લખી શકીએ અહીંયા આપણને વિભાગની સંખ્યા આપી છે અને આપણે n કહી દઈએ 30 બરાબર તો તમે જુઓ આ બંનેનો ગુણાકાર કરીએ તો વિભાગ કેન્સલ થઈ જાય IS અને n નો ગુણાકાર કરીએ એટલે n ટાઈમ આપણે IS કરીએ તો આપણો જવાબ બની જાય n એટલે કેટલા 30 વિભાગ અને IS એટલે 20 માઇક્રો એમ્પિયર ખ્યાલ આવ્યો વિભાગ ઉડી જાય n નો આ વિભાગ અને IS નો છેદમાં વિભાગ આ બંનેનો ગુણાકાર કર્યો n * IS એટલે વિભાગ કેન્સલ તો 30 × 20 માઇક્રો એમ્પિયર તો તમને મહત્તમ પ્રવાહ ગેલ્વેનોમીટર દ્વારા કેટલો માપી શકાય મળી જાય 32600 માઇક્રો એમ્પિયર અને આને જો તમે આગળ વધારો તો આ થાય આ 2 પોઈન્ટ કપાઈ જાય એટલે અહીંયા લખાય 6 × 10⁻⁴ એમ્પિયર અને આને જો તમે લખો તો 0.0006 બરાબર છે એમ્પિયર 0.0006
ખ્યાલ આવી ગયો? તો આટલો છે મહત્તમ પ્રવાહ ગેલ્વેનોમીટર દ્વારા માપી શકાય. ઓકે, એટલો જવાબ મળે છે હા. તો આ પહેલો જવાબ ક્લિયર. હવે ખાસ સમજો, હવે આપણને કીધું છે કે ગેલ્વેનોમીટરનો અવરોધ 20 ઓહમ છે. એટલે આપણને ગેલ્વેનોમીટરનો અવરોધ જેને આપણે કેપિટલ G કહીએ છીએ કેટલો આપેલો છે? 20 ઓહમ આપી દીધો છે. તો આ ગેલ્વેનોમીટરને 1 એમ્પિયરનું વિદ્યુત પ્રવાહનું માપન કરતા એ મીટરમાં કેવી રીતે ફેરવશો? આપણે એ મીટરમાં ફેરવવું છે. કોને? ગેલ્વેનોમીટરને. તેને એટલે ગેલ્વેનોમીટરને 1 એમ્પિયરના વિદ્યુત પ્રવાહનું માપન કરતા એ મીટરમાં ફેરવવું છે. તો આ આપણી પાસે કેટલો આવી ગયો? 1 એમ્પિયર આવી ગયો. આપણે એ મીટરમાં ફેરવવું હોય તો શન્ટની જરૂર પડે અને જરૂરી શન્ટનું સૂત્ર શું હતું? Ig ઇન્ટુ કેપિટલ G છેદમાં I માઇનસ Ig. બધો જ ડેટા છે તમારી પાસે. Ig તમે હમણાં જ માપ્યો છે કેટલો? 0.0006 ઇન્ટુ G. G કેટલો આપી દીધો તમને રકમમાં? 20 આપી દીધો છે. ગેલ્વેનોમીટરનો અવરોધ છેદમાં I કેટલું માપન કરવાનું છે? 1 એમ્પિયરના પ્રવાહનું. અને Ig એટલે ફરીથી આપણે અહીંયા મેળવો છે 0.0006. તો આ તમે કિંમતો મૂકશો એટલે તમને એ જવાબ મળી જશે 0.15 ઓહમ. 0.15 ઓહમ એટલે આટલા મૂલ્યનો શન્ટ અવરોધ છે એ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં સમાંતરમાં જોડવો પડે. કેમ કે આપણે શન્ટ છે ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડીએ છીએ. તો આટલો જો શન્ટ તમે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડો તો તમે ગેલ્વેનોમીટરને એવા એ મીટરમાં ફેરવી શકો કે જે 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ માપતું હોય. બરાબર. હવે આગળ વધીએ. હવે આપણને કીધું છે કે એ મીટરને એટલે આજે એ મીટર મળી ગયું છે આપણને, આજે એ મીટર બની ગયું છે. એ મીટરને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપતા વોલ્ટ મીટરમાં કેવી રીતે ફેરવશો? ખાસ સમજજો, અહીંયા ભૂલ ન થવી જોઈએ. અહીંયા શું કીધું છે? આપેલું જે એ મીટર આપણું બની ગયું છે એ મીટરને તમારે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપતા વોલ્ટ મીટરમાં ફેરવવાનું છે. તમને એવું નથી કીધું કે ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં ફેરવવું હોય તો શું? ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં ફેરવવું હોય તો જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર ડાયરેક્ટ હતું V/Ig માઇનસ G. પણ તમને ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં ફેરવવાનું કીધું નથી. જો ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં ફેરવવાનું કીધું હોત તો V ની કિંમત 1, Ig તમારી પાસે અહીંયા છે અને આ G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 20 એ મૂકી દો એટલે તમને મળી જાય. પણ ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં ફેરવવાનું નથી. જે એ મીટર મળ્યું છે એ મીટરને વોલ્ટ મીટરમાં ફેરવવાનું છે. વસ્તુ સમજ આવે છે? બરાબર. તો એ મીટરને વોલ્ટ મીટરમાં ફેરવવું છે તો એના માટે શું કરવાનું? તો સૂત્ર આનું આ જ. એમાં વોલ્ટેજની રેન્જ આપણને મળી ગઈ છે કેટલી? 1. હવે આપણે Ig અને આ G મેળવવો પડે. તો અહીંયા Ig કેટલો થશે? તો કે અહીં એ મીટરને વોલ્ટ મીટરમાં ફેરવવાનું હોવાથી હવે એ મીટરને તમે વોલ્ટ મીટરમાં ફેરવો છો એટલે Ig કેટલું થશે? તો કે જેટલો એ મીટર દ્વારા મપાય છે. હવે એ મીટર દ્વારા કેટલો મપાય છે? તમે જુઓ એ મીટર દ્વારા જે મપાય છે એ છે 1 એમ્પિયર. તો હવે અહીંયા Ig 1 એમ્પિયર થઈ જશે. જો આ ભૂલ ન થાય, ખાસ જોજો. તમારે Ig આ નથી લઈ લેવાનો. આ Ig ક્યારે લેવાનો? જ્યારે ગેલ્વેનોમીટરનું સીધું વોલ્ટ મીટરમાં કન્વર્ટ કરવું હોય ત્યારે. અહીંયા તો આપણે એ મીટરનું વોલ્ટ મીટરમાં કરીએ છીએ. તો આ Ig કેટલો થશે? જેટલો આપણે એ મીટરની રેન્જ સેટ કરી છે એટલો થશે. કેમ કે એ મીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ કરીએ છીએ. તો આ Ig કેટલો થશે? જેટલો એ મીટરની રેન્જ છે. એ મીટરની રેન્જ છે મહત્તમ 1 એમ્પિયરની. તો Ig અહીંયા થશે 1 એમ્પિયર. ઇનફેક્ટ Ig ડેશ કહી દઈએ. કેમ કે Ig છે તો Ig ડેશ કહી દઈએ. અને એવી જ રીતે જો આપણે G ની વાત કરીએ તો આ G શું થશે? આ G એટલે તો કે જે એ મીટર છે એનો અવરોધ. એ મીટરનો અવરોધ લેવો પડશે. આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ નથી લેવાનો કેમ કે ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં નથી ફેરવવું. એ મીટરને વોલ્ટ મીટરમાં ફેરવવું છે. તો એ મીટરનો અવરોધ. હવે એ મીટરની અંદર જો અવરોધ શોધવા જઈએ તો એ મીટરની અંદર શું હોય? તો કે એની અંદર ગેલ્વેનોમીટર પણ હોય અને એની સાથે સમાંતરમાં શન્ટ પણ હોય. તો ગેલ્વેનોમીટરનો અવરોધ છે 20 અને શન્ટનો આપણને મળ્યો 0.15. આ બંનેનું જે સમતુલ્ય મળે એ આપણા માટે G બનશે. તો અહીંયા હું લખી દઉં G ડેશ એ કેટલો થશે? તો એ થશે 0.15 ગુણ્યા 20 છેદમાં 0.15 વત્તા 20. બંને બાબતો ક્લિયર થાય છે. ફરીથી રિપીટ કરું છું. ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ કરવું હોય તો આ સૂત્ર છે, ઈઝી છે. Ig ની કિંમત અહીંયાથી મૂકો, G ની કિંમત રકમમાંથી મૂકો. વાર્તા પૂરી. પણ ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં નથી પૂછ્યું, એ મીટરનું વોલ્ટ મીટરમાં પૂછ્યું છે. તો સૂત્ર આનું આ જ આવશે. એમાં વોલ્ટેજની રેન્જ તમને આપી 1 વોલ્ટ. બરાબર. હવે Ig અને G લેવાના. તો એ મીટરમાંથી વોલ્ટ મીટરમાં જવું છે તો એ મીટર મહત્તમ કેટલું માપી શકે છે ભાઈ? 1 એમ્પિયર જે રકમમાં જ આપણને કીધું હતું. તો એ જે 1 એમ્પિયર છે એ આ કિસ્સામાં Ig થઈ જશે. ટૂંકમાં Ig ડેશ.
અને આ જે G લેવાનો એ શું લેવાનો છે? તો આપણે એ મીટરમાંથી વોલ્ટમીટરમાં જઈએ છીએ તો એ મીટરનો અવરોધ કેટલો? તો એ મીટરની અંદર આ બંને હોય, ગેલ્વેનોમીટર અને શન્ટ સમાંતરમાં, એ બંનેનું સમતુલ્ય લઈ લો એટલે 0.15 × 20 છેદમાં બંનેનો સરવાળો. તો એ તમે સાદુરૂપ આપશો એટલે એ સાદુરૂપ તમને મળી જશે 0.015 ઓહમ. હવે તમારી જે સમજણ છે ક્લિયર થવી જોઈએ અને હવે તમારી પાસે બધો ડેટા છે. હવે આપણે શું કીધું છે? તો વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવશો? વોલ્ટમીટરમાં ફેરવવું હોય તો આ જે મીટર મળ્યું છે એની સાથે આપણે શ્રેણીમાં એક અવરોધ જોડવો પડે અને એ અવરોધ કેટલો? તો કે R = V ના છેદમાં Ig ડેશ, કેમ કે અહીંયા Ig ડેશ લેવું પડશે, એ મીટરમાંથી વોલ્ટમીટરમાં છે, માઇનસ G ડેશ. ઓકે, કિંમતો મૂકી દો આની અંદર. તો R બરાબર 1 છેદમાં Ig ડેશ એટલે 1 માઇનસ G ડેશ એટલે 0.015 એટલે 1 માંથી 0.015 તમે બાદ કરો એટલે એ તમને મળી જશે R બરાબર 0.985 ઓહમ. આટલો જે અવરોધ છે એ મીટર સાથે તમારે શ્રેણીમાં જોડવો પડે તો આપણો આ જવાબ થઈ જાય. બરાબર, આ પહેલો, બીજો, આ એક ત્રીજો જવાબ ખબર પડે છે. એટલે એ મીટરમાંથી તમને વોલ્ટમીટરમાં કીધું છે તો ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે Ig અને G લ્યો ત્યારે એ ગેલ્વેનોમીટરના સીધા લઈ લેવાના નથી. જો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કીધું હોત તો તમે સીધું લઈ શકો, પણ એ મીટરમાંથી વોલ્ટમીટરમાં કીધું હોય ત્યારે થોડું ધ્યાન રાખવું. ઓકે, તો અહીંયા આપણે જે મેગ્નેટિઝમ ચેપ્ટર શરૂ કરેલું, ચેપ્ટર નંબર 4 પ્લસ ચેપ્ટર નંબર 5, એમાં ચેપ્ટર નંબર 4 છે કમ્પ્લીટલી અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જ્યારે મળીશું ત્યારે ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરીશું. ઓકે, ચાલો હવે લખી લો.